નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની ભક્તિ, આરાધના અને સકારાત્મક ઉર્જા માટે વિશેષ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શ્રાવણ દરમિયાન ભગવાન શિવની ભક્તિ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સારા વિચારો તથા સકારાત્મકતા વધે છે। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે એવી 3 રાશિઓ વિશે વાત કરવાના છીએ જેમના જાતકો માટે શ્રાવણ દરમિયાન કેટલાક શુભ સંકેતો જોવા મળી શકે છે। જીવનમાં લાંબા સમયથી જે કામ અટવાયેલું છે તેમાં ગતિ આવવાની શક્યતા, કોઈ સારા સમાચાર મળવાની આશા, પરિવાર તરફથી સહયોગ, કામકાજમાં નવી તક અને પોતાના લક્ષ્યો તરફ આગળ વધવાનો ઉત્સાહ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો, વિડિયોની શરૂઆત કરતા પહેલા એક વાત ખાસ યાદ રાખજો। અહીં જણાવેલી વાતો જ્યોતિષીય માન્યતાઓ અને સામાન્ય રાશિફળના આધારે છે। દરેક વ્યક્તિનું જન્મકુંડળી, ગ્રહોની સ્થિતિ અને દશા અલગ હોય છે, તેથી આને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે નહીં પરંતુ સામાન્ય માર્ગદર્શન તરીકે જ લેવું। મિત્રો, જો તમે પણ ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં એકવાર દિલથી લખજો, હર હર મહાદેવ। તો ચાલો હવે જાણીએ કે શ્રાવણમાં કઈ 3 રાશિઓને મળી શકે છે શુભ સંકેત। નંબર 1, વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિના જાતકો માટે શ્રાવણનો સમય મનમાં નવી આશા અને ઉત્સાહ જગાવી શકે છે। જો છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ કામને લઈને ચિંતિત હતા, વારંવાર પ્રયત્ન કરવા છતાં પરિણામ મળતું ન હતું અથવા કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવતા હતા, તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જોવા મળી શકે છે। શ્રાવણ દરમિયાન વૃષભ રાશિના જાતકો માટે સૌથી મોટો શુભ સંકેત એ બની શકે છે કે કોઈ અટકેલું કામ ફરીથી આગળ વધે। જે વ્યક્તિ અથવા સંસ્થા તરફથી જવાબની રાહ જોવાઈ રહી હતી ત્યાંથી સમાચાર મળી શકે છે। નોકરી કરતા જાતકોને પોતાના કામમાં નવી જવાબદારી મળી શકે છે અને પોતાની મહેનત સાબિત કરવાનો મોકો મળી શકે છે। વ્યવસાય સાથે જોડાયેલા વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય મહત્વપૂર્ણ બની શકે છે। કોઈ જૂના ગ્રાહક સાથે ફરીથી સંપર્ક થઈ શકે છે અથવા કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ થઈ શકે છે જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે। જો કે અહીં ઉતાવળ કરતાં સમજદારીથી નિર્ણય લેવો વધારે જરૂરી રહેશે। આર્થિક બાબતમાં પણ વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક સંકેતો જોવા મળી શકે છે। અચાનક મોટો ધન લાભ થશે એવી ખાતરી આપવી યોગ્ય નથી, પરંતુ આવક અને ખર્ચનું યોગ્ય આયોજન કરવાથી આર્થિક સ્થિતિને મજબૂત કરવાની તક મળી શકે છે। જો કોઈ જૂનું પેમેન્ટ અટકેલું હોય તો તેના માટે પ્રયત્નો કરવાથી સારા સમાચાર મળવાની શક્યતા બની શકે છે। પરિવારની વાત કરીએ તો ઘરમાં વાતાવરણ વધુ સકારાત્મક બની શકે છે। પરિવારના કોઈ સભ્યની સફળતા તમને ખુશી આપી શકે છે। લાંબા સમયથી ચાલતો કોઈ મતભેદ હોય તો વાતચીત દ્વારા તેને ઉકેલવાનો માર્ગ મળી શકે છે। વૃષભ રાશિના જાતકો માટે શ્રાવણનો સૌથી સુંદર સંદેશ એ છે કે માત્ર ભાગ્યના ભરોસે ન બેસો। ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો, પરંતુ સાથે પોતાની મહેનત પણ ચાલુ રાખો, કારણ કે તક ત્યારે જ પરિણામમાં બદલાય છે જ્યારે આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ। નંબર 2, કર્ક રાશિની। કર્ક રાશિના જાતકો માટે શ્રાવણનો સમય ભાવનાત્મક અને વ્યવહારિક બંને રીતે મહત્વપૂર્ણ બની શકે છે। ઘણા સમયથી મનમાં ચાલી રહેલી કોઈ ચિંતા ધીમે ધીમે ઓછી થઈ શકે છે। તમને એવું લાગશે કે જે બાબતને લઈને તમે ખૂબ વધારે વિચાર કરી રહ્યા હતા તેના માટે હવે કોઈ રસ્તો દેખાઈ રહ્યો છે। નોકરી કરતા જાતકો માટે નવી જવાબદારી અથવા કામમાં ફેરફારના સંકેતો મળી શકે છે। તમારી મહેનત કોઈ વરિષ્ઠ વ્યક્તિની નજરમાં આવી શકે છે। જો તમે લાંબા સમયથી પ્રમોશન, નવી જવાબદારી અથવા કામમાં આગળ વધવાની તકની રાહ જોઈ રહ્યા છો,
તો તમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે આ સમય પ્રેરણાદાયક બની શકે છે. વ્યવસાય કરતા કર્ક રાશિના જાતકો માટે પણ નવા સંપર્કો મહત્વપૂર્ણ બની શકે છે. કોઈ વ્યક્તિ સાથે થયેલી સામાન્ય મુલાકાત ભવિષ્યમાં ઉપયોગી સંબંધમાં બદલાઈ શકે છે. પરંતુ કોઈ પણ આર્થિક નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી રહેશે. આ સમય દરમિયાન પરિવારનું મહત્વ પણ વધી શકે છે. પરિવારના સભ્યો સાથે વધુ સમય પસાર કરવાથી સંબંધોમાં મજબૂતી આવી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે અથવા કોઈ સારા સમાચારથી ખુશીનું વાતાવરણ બની શકે છે. કર્ક રાશિના જાતકો માટે શ્રાવણ દરમિયાન બીજો મહત્વનો શુભ સંકેત આત્મવિશ્વાસ સાથે જોડાયેલો હોઈ શકે છે. તમે જે કામથી પહેલા ડરતા હતા તે કામ કરવાનો આત્મવિશ્વાસ આવી શકે છે. કોઈ જૂની ભૂલમાંથી શીખીને આગળ વધવાની તક મળી શકે છે. મિત્રો, ઘણી વખત જીવનમાં પરિસ્થિતિ બદલાય તે પહેલાં આપણું વિચારવાનું બદલાય છે. તેથી જો તમને શ્રાવણ દરમિયાન અંદરથી નવી શરૂઆત કરવાની ઈચ્છા થાય તો તેને સકારાત્મક દિશામાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરજો. નંબર 3. ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો માટે શ્રાવણ નવી આશા અને નવી દિશાનો સંકેત આપી શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી જીવનમાં એક જ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી હતી અને તમને લાગતું હતું કે કંઈક બદલાવ આવવો જોઈએ, તો હવે નવા વિચારો અને નવી તકો તરફ આગળ વધવાનો સમય બની શકે છે. નોકરી શોધી રહેલા જાતકો માટે નવી જગ્યાએ અરજી કરવાની, નવી કુશળતા શીખવાની અથવા નવા લોકો સાથે સંપર્ક વધારવાની તક મળી શકે છે. કોઈ એક તકને લઈને વધુ પડતી અપેક્ષા રાખવાને બદલે અલગ અલગ વિકલ્પો પર ધ્યાન આપવું ફાયદાકારક રહેશે. વ્યવસાય કરતા જાતકો માટે પણ નવી યોજના બનાવવાનો સમય બની શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ અથવા નવા ગ્રાહક સાથે કામ કરવાની તક મળી શકે છે. પરંતુ મિત્રો, ધનુ રાશિના જાતકોએ ખાસ કરીને આ સમય દરમિયાન ઉતાવળમાં રોકાણ અથવા ખર્ચ કરતા સાવચેતી રાખવી જોઈએ. શુભ સમયનો અર્થ એ નથી કે દરેક નિર્ણય આપોઆપ સફળ થશે. યોગ્ય માહિતી અને સમજદારી જરૂરી છે. આર્થિક રીતે ધનુ રાશિના જાતકો માટે પૈસા બચાવવા અને યોગ્ય આયોજન કરવાનો સમય બની શકે છે. આવકમાં વધારો થાય તો પણ અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. જો કોઈ મોટું લક્ષ્ય હોય તો તેના માટે ધીમે ધીમે બચત કરવાનું શરૂ કરી શકાય છે. સંબંધોની વાત કરીએ તો પરિવાર અને મિત્રો તરફથી સહયોગ મળી શકે છે. કોઈ નજીકની વ્યક્તિ તમને મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. ક્યારેક આપણને જીવનમાં મોટા ફેરફાર માટે માત્ર એક સારા શબ્દની જરૂર હોય છે અને આ સમય દરમિયાન એવો સહયોગ મળવો શક્ય છે. ધનુ રાશિના જાતકો માટે શ્રાવણનો સૌથી મોટો સંકેત નવી શરૂઆત સાથે જોડાયેલો હોઈ શકે છે. કોઈ જૂની બાબતને છોડીને નવી દિશામાં આગળ વધવાની ઈચ્છા થઈ શકે છે. જો આ બદલાવ વિચારપૂર્વક અને યોગ્ય આયોજન સાથે કરવામાં આવે તો તે તમારા માટે સકારાત્મક બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ ત્રણેય રાશિઓ માટેના કેટલાક સામાન્ય શુભ સંકેતોની. જો શ્રાવણ દરમિયાન તમારા જીવનમાં કોઈ અટકેલું કામ અચાનક આગળ વધવા લાગે, કોઈ જૂના વ્યક્તિનો સકારાત્મક સંપર્ક થાય, લાંબા સમયથી રાહ જોવાતા જવાબ મળે, પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળે અથવા તમારા મનમાં નવી શરૂઆત કરવાની મજબૂત ઈચ્છા જાગે, તો તેને સકારાત્મક સંકેત તરીકે લઈ શકાય છે. પરંતુ મિત્રો, કોઈ પણ સંકેતને અંધશ્રદ્ધાથી નહીં પરંતુ સમજદારીથી જોવો જરૂરી છે. જીવનમાં સફળતા માટે શ્રદ્ધા સાથે મહેનત, યોગ્ય નિર્ણય અને સારા કર્મ પણ એટલા જ જરૂરી છે. શ્રાવણ ભગવાન શિવની ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમે તમારી રીતે ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો, મંદિર જઈ શકો છો અથવા શાંતિથી થોડો સમય પ્રાર્થનામાં વિતાવી શકો છો.
સૌથી મહત્વની વાત છે કે મનમાં સારા વિચારો રાખવા અને અન્ય લોકો સાથે સારો વ્યવહાર કરવો. મિત્રો, યાદ રાખજો, ભગવાન શિવ પાસે માત્ર પૈસા કે સફળતા માગવા કરતાં સારા વિચારો, ધીરજ, શક્તિ અને સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ માગવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે વૃષભ, કર્ક અથવા ધનુ રાશિના જાતક છો તો આ શ્રાવણમાં તમારા લક્ષ્યો પર ધ્યાન આપો, સારા અવસરને ઓળખવાનો પ્રયાસ કરો અને કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા યોગ્ય વિચાર કરો. અને મિત્રો, જો તમારી રાશિ આ ત્રણમાંથી નથી તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. દરેક રાશિના જાતકો માટે જીવનમાં સારા અને પડકારજનક બંને સમય આવતા રહે છે. જ્યોતિષીય માન્યતાઓનો હેતુ આપણને આશાવાદી અને સજાગ રહેવા માટે પ્રેરણા આપવાનો છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે શ્રાવણ દરમિયાન જ્યોતિષીય માન્યતાઓ અનુસાર વૃષભ, કર્ક અને ધનુ રાશિના જાતકોને કેટલાક શુભ સંકેતો મળી શકે છે. હવે તમે કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂર લખજો અને સાથે હર હર મહાદેવ પણ લખજો. કદાચ તમારી એક કોમેન્ટ આ વિડીયોને જોઈ રહેલા બીજા કોઈ વ્યક્તિના મનમાં પણ સકારાત્મકતા લાવી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના. હર હર મહાદેવ. જય ભોલેનાથ.